ગાઈસ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ। તો આજે આપણે એડઈએ જમવા માટે નોવા રેસ્ટોરન્ટ એડઈએ આપણે એડઈએ જમવા। આજે જમવા જઈએ ઘેરથી એડી નીકળીએ। આ પુલ આવ્યો જો ઘેરથી એડી નીકળ્યા હતા જો પુલ ચડી જઈએ અને આપણે એડઈએ નોવા રેસ્ટોરન્ટ। जो आ बड़ी बिल्डिंगो जो आ बड़ी बिल्डिंगो આપણે એડી નીકળીએ। હવે આપણે આગળ જઈએ, આગળ જઈને મળીએ। તો જો ગાઈઝ આપણે આગળ એડ્યા હતા ને બધા ફૂડ સ્ટોલ છે બધા પાછળ। જો આ પુલ ચડીએ બીજો પુલ જો मेट्रो में कम चला तो गाइस આપણે પહોંચીએ એ નવજીવન સર્કલ। જો આ બાજુ જો તો મજૂરા ગેટ બાજુ ને બજાર હોય આપણે જવાનું છે સીધું। આપણે હવે થોડા આગળ જશું એટલે સોશિયો સર્કલ આવશે। પુલ ચડવાનું આપણો નેચર સોશિયો સર્કલ પુલ ચડવાના હજુ આપણે 5 પુલ ચડવાના આવું ગાઈસ। તો ગાઈસ આપણે પહોંચી જઈએ જોગણા માતાનું મંદિર। જો સિગ્નલ ચાલુ હ જો ગાઈસ આવી જોગણી માતાનું મંદિર કેટલી ભીડ હ। આ બાજુ એ ભીડ જો આ બાજુ તો ખાસી ભીડ આ બાજુ ઓછી આ પણ પેલી બાજુ વધારે જો ગાઈસ આપણે એવું હેડ્યા છીએ નવા રેસ્ટોરન્ટ। તો રસ્તામાં તમને બતાવશું। આ ઉધના નહેર કહેવાય। બીઆરટીએસ જંકશન આવ્યું બસ આગળ આવશે રોકડિયા હનુમાન દાદાનું મંદિર કહેવાયનું બહુ મોનો પબ્લિક। શનિવાર તો એટલી ભીડ હોય ને તો જગ્યા નહીં મળતી એટલું સખ્ત હોય હનુમાન દાદાનું એ તમને બતાવીએ। જો આગળ જો આ ફૂમ તો ચાલુ ગાઈસ મોહમ્મદ છે રોકડિયા હનુમાન મંદિર તમને બતાવીએ અમે। તો જો ગાઈસ સારી રોકડિયા હનુમાનનું મંદિર જો તમને દેખાતું છે જો આપણે એડે આગળ ટ્રાફિક એટલે બીઆરટીએસમાં પી ગયા જો થોડો માપનો વરસાદ ચાલુ હ મળીએ આગળ જઈને। તો ગાઈસ આપણે ચોથો પુલ ચડી જઈએ। જો આ ચોથો પુલ આવ્યો આપણે જવાનું છે પર્વત પાટિયા એટલે હવે આપણે મળીએ ડાયરેક્ટ પર્વત પાટિયા જઈને આગળ। જો રસ્તામાં કંઈ બતાવજો હશે તો બતાવશું નકર પર્વત પાટિયા જઈને મળીએ। માર્કેટ બતાવશું આગળ તમને જો। તો જો ગાઈસ સારી માર્કેટ HTC2 બસ આગળ આવશે અવધ માર્કેટ જો દેખાય થોડું। તો ગાઈસ કબૂતર સર્કલ આવી જઈએ જો આ કબૂતર સર્કલ કહેવાય। જો આટલા નંદિની સ્વીટ્સ બહુ ફેમસ હ જો નંદિની સ્વીટ્સ કરીને આટલા ફેમસ હ। હવે આપણે થોડું જ છે હવે નવા રેસ્ટોરન્ટ આવી ગયો લગભગ 1 કિલોમીટર જેટલો જ ફરક વધારે ફરક નહીં ગાઈસ। પર્વત પાટિયા આવી જઈએ પર્વત પાટિયા પછી આમ ટર્ન મારશું એટલે નવા રેસ્ટોરન્ટ। તો ગાઈસ આપણે પહોંચી જઈએ પર્વત પાટિયા। જો આટલા મહાવીર મોબાઈલની આખો શોરૂમ જ છે મોટો જો આખો મહાવીર મોબાઈલ કરીને શોરૂમ એટલે કોઈ બી આઈફોનનું ઓપનિંગ સુરતમાં પહેલું આટલા થાય। હવે આ
બાજુથી વળીએ એટલે આપણે આવી જવું નવા રેસ્ટોરન્ટ. આપણે હવે ડાયરેક્ટ નવા રેસ્ટોરન્ટ જઈને મળીએ, હવે વધારે નહીં. તો ગાઈઝ આપણે નવા રેસ્ટોરન્ટ પહોંચી જઈએ. હું તમને છે ઉતરીને બતાવું. જો તો જો ગાઈઝ હરી નવા રેસ્ટોરન્ટ આ બહારથી નવું બનાવ્યું. પહેલાં અલગ હતું, પહેલાં બહારથી હાવ સાદું હતું. ભાઈ એને મસ્ત એક નવું રિનોવેશન કરાવીને આખું નવું બનાવી. જો અરે આપણે હવે અંદર જઈને મળીએ, ઓર્ડર કરીએ, પછી તમને બતાવીએ. આપણે ટેબલ પર બેસી જઈએ અને હવે છે ને આપણે ખાઈ પીને મળીએ. ખાવાનું આવે એટલે તમને બતાવીએ. જો લાઈટમાં ચાલુ નજારો જો ખાલી તમે અંદરનો નજારો મસ્ત ડેકોરેટ કર્યો. ગાઈસ મળીએ આપણે. સૂપ આવ્યો, સૂપ આવી ગયો. જો સૂપ આવ્યો, હવે આપણે સૂપ પીને પછી મળીએ. જો આ પનીર પહાડીનું શાક, રોટલી, કાંદા, પાપડ ને બધું આવી ગયું. બધું ખાયું. આપણે હવે ખાઈ બહીને મળીએ. આપણે ખાઈ બહીને મળીને ગઈએ અને હોય કરીએ બ્લોગનો એન્ડ. તમારો અમારો બ્લોગ પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી મિત્રો.